તો અમિતજી આપણી સાથે જોડાયેલા છે. અમિતજી, ખાસ કરીને આજના દિવસે હવે ઓપ્શન માટે તમારી ખાસ કયા રણનીતિ નજરે પડી રહી છે? ઓટો સ્પેસમાંથી છે. ઓટો સ્પેસમાં અગર આપણે જોઈએ તો રિસેન્ટલી યસ થોડું અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, થોડો કરેક્ટિવ મોડ પર છે. બટ કમ્પેરેટિવલી અગર આપણે આ સ્પેસમાં અગર જોઈએ તો મારુતિનું જે કાઉન્ટર છે કમ્પેરેટિવલી સ્ટેબલ છે. ઇનફેક્ટ અગર યર ઓન યર જોવા જઈએ તો પણ એક ડબલ ડિજિટના રિટર્ન અત્યારના આપી રહ્યો છે સ્ટોક, અને સ્ટ્રક્ચર પણ કમ્પેરેટિવલી સ્ટેબલ છે, કારણ કે 12,500થી લઈને 12,600ની વચ્ચે ક્લસ્ટર ઓફ સપોર્ટ ઝોન છે. તો પોસિબિલિટી છે કે જે આઉટ પરફોર્મન્સ છે મારુતિનું એ કન્ટિન્યુ થઈ શકે છે. તો એ હિસાબે આપણે 13,000નો જે કોલ ઓપ્શન છે આ સિરીઝનો મારુતિનો બાય કરી શકાય 85-90ની આસપાસ. 50નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ જે છે 200નો રાખી શકાય. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે મારુતિ પર, અને મારુતિના 13,000ના કોલ ઓપ્શન પર તમારે ખરીદદારી કરવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. ઓલમોસ્ટ 74-75ની આજુબાજુ ભાવ ચાલી રહ્યો છે. 50 રૂપિયાનો અહીંયા સ્ટોપ લોસ રાખો, 200નો એક ટાર્ગેટ છે, એટલે અહીંયા મારુતિમાં એક સારી તેજી આવે એવી અપેક્ષા અત્યારે એક બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ આટલાથી